1726ના શરદ ઋતુમાં બ્રિટિશ સામ્રાજ્યના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો ઇંગ્લેન્ડના સરેમાં એક નાનકડા રૂમમાં ભેગા થયા હતા. તેઓ ત્યાં ભૌતિકશાસ્ત્ર કે ગણિતમાં કોઈ મોટી શોધ જોવા માટે આવ્યા નહોતા. તેઓ ત્યાં એક 25 વર્ષની ખેડૂત સ્ત્રીને ખિસકોલી ખરગોશને જન્મ આપતી જોવા માટે આવ્યા હતા. આ વાત આપણને અશક્ય લાગે છે, પણ 18મી સદીની શરૂઆતમાં વિજ્ઞાન અને અંધશ્રદ્ધા ખૂબ જ ગૂંથાયેલા હતા. મેડિકલ જગતમાં એક મોટો સંકટ ઊભો થયો હતો અને તેનું કારણ હતું મેરી ટોફ્ટ નામની એક સ્ત્રી. મેરી ગરીબ અને અજ્ઞાની મજૂર હતી. એના પ્રભાવને સમજવા માટે આપણે એ સમયની લોકપ્રિય તબીબી સિદ્ધાંત વીસ ઇમેજિનાટિવા એટલે કે માતૃત્વી છાપ તરફ જોવું પડશે. ડૉક્ટરો ખરેખર માનતા હતા કે ગર્ભવતી સ્ત્રીના તીવ્ર ડર અથવા અનુભવો એના ગર્ભમાં રહેલા બાળકના શરીરમાં ભૌતિક બદલાવ લાવી શકે છે. મેરીએ દાવો કર્યો હતો કે એના ગર્ભાવસ્થામાં એને ખિસકોલીએ પીછો કર્યો હતો. અબીબી ઉચિત વર્ગે આ વાત પર હાસ્ય કર્યું નહોતું. તેઓ અશક્ય માટે તૈયાર થયા. સપ્ટેમ્બર 1726માં જ્હોન હાવર્ડ નામના એક પ્રતિષ્ઠિત સ્થાનિક ડૉક્ટરને મેરીના પથારી પાસે બોલાવવામાં આવ્યા. કેટલાક અઠવાડિયા સુધી હાવર્ડે જોયું કે મેરીએ માનવ બાળકના બદલે પ્રાણીઓના અંગો જ જન્માવ્યા. એણે બિલાડીના પંજા, ખિસકોલીનું માથું અને ઈલ માછલીઓના અંગો જોયા. હાવર્ડે માન્યું કે લેટિન શબ્દ લુસુસ નેચુરે એટલે કે કુદરતી વિલક્ષણ ઘટના જોઈ રહ્યો છે. ભયભીત અને ગૂંચવણમાં એણે લંડનના સૌથી પ્રસિદ્ધ ડૉક્ટરોને તાત્કાલિક પત્રો લખ્યા. હાવર્ડે દાવો કર્યો કે એણે લગભગ 20 ખિસકોલી જન્માવી છે. લંડનના કોફી હાઉસોમાં આ અફવાઓ ઝડપથી ફેલાઈ ગઈ. થોડા જ સમયમાં રાજા જ્યોર્જ પ્રથમે આ કેસ પર ધ્યાન આપ્યું. રાજા જ્યોર્જ પ્રથમે પોતાના વ્યક્તિગત ડૉક્ટર નાથાનિયલ સેન્ટ એન્ડ્રે, જે રાજકીય એનાટોમિસ્ટ હતા, તેમને તપાસ માટે મોકલ્યા. સેન્ટ એન્ડ્રે ખૂબ જ મહત્વાકાંક્ષી અને સહેલાઈથી છેતરાઈ જતા હતા. જ્યારે તેઓ આવ્યા ત્યારે સેન્ટ એન્ડ્રેએ વૈજ્ઞાનિક શંકા સાથે તપાસ કરી નહોતી. તેઓએ બધું જ માલ્યો. તેઓએ તો એ પણ મદદ કરી હતી જે તમને ઉગમેલી 19મી ખિસકોલી લાગી હતી. તેમને લાગ્યું કે એમણે કોઈ વૈજ્ઞાનિક ચમત્કાર શોધ્યો છે, એટલે સેન્ટ એન્ડ્રેએ એક વિગતવાર પેમ્ફલેટ પ્રકાશિત કર્યો અને આ જન્મોને સંપૂર્ણ રીતે સાચા જાહેર કર્યા. તેઓએ તો સાચવેલા નમૂનાઓ પણ રાજાને બતાવ્યા. પણ રાજા બીજા નિષ્ણાતની સલાહ માંગતા હતા. તેમણે સર રિચર્ડ મેનિંગહમને મોકલ્યા, જે ઇંગ્લેન્ડના સૌથી પ્રસિદ્ધ અને કડક ડૉક્ટર હતા. મેનિંગહમે તપાસમાં સાચી વૈજ્ઞાનિક શંકા લાવી. જ્યાં બીજાઓને ચમત્કાર દેખાતો હતો, ત્યાં મેનિંગહમને છેતરપિંડીની શંકા હતી. ડિસેમ્બર 1726માં મેરી ટોફ્ટને લંડન લાવવામાં આવી અને કડક નજર હેઠળ રાખવામાં આવી. મુખ્ય વળાંક ત્યારે આવ્યો જ્યારે સુરક્ષાની ભૂલથી સત્ય બહાર આવી ગયું. રહેઠાણગૃહમાં કામ કરતા એક કર્મચારીને મેરીના રૂમમાં એક નાનું સસલું છુપાવીને લઈ જવાનો પ્રયાસ કરતી વખતે પકડાયો. તેણે કબૂલ્યું કે મેરીની ભાભીએ તેણે એ પ્રાણી લાવવા માટે પૈસા આપ્યા હતા. આ પુરાવા છતાં પણ મેરી હઠપૂર્વક પોતાની નિર્દોષતા પર અડગ રહી. સર રિચર્ડ મેનિંગહમે ઊંચા દાવનો પરીક્ષણ એટલે કે એક્સપેરિમેન્ટમ ક્રુસિસ કરવાનો નિર્ણય લીધો. તેમણે મેરીને ધમકી આપી કે તેની આંતરિક અવયવોની તપાસ માટે દુખાવાદાયક પ્રયોગાત્મક સર્જરી કરવામાં આવશે. આગામી શારીરિક દુખાવાની ભયથી મેરીનો બચાવ તૂટી પડ્યો. તેણીએ કબૂલાત કરી. આ ઠગાઈ સરળ હતી પણ ચોંકાવનારી હતી. એક દુઃખદ ગર્ભપાત પછી મેરીએ પોતે જ કાપેલા સસલાના ભાગો પોતાના શરીરમાં દાખલ કર્યા હતા. તેના પરિવારજનોની મદદથી તેણે આ પ્રસવની નાટકીય ઘટનાઓ રચી હતી. તેનો હેતુ રાજા પાસેથી આર્થિક પેન્શન મેળવવાનો અને અતિ ગરીબીમાંથી છુટકારો મેળવવાનો હતો. આ ઠગાઈ બહાર આવતા જ બ્રિટિશ સમાજ હચમચી ગયો. રાતોરાત જાહેર આશ્ચર્ય ક્રૂર મજાકમાં ફેરવાઈ ગયું. અગ્રણી તબીબી સમુદાય યુરોપમાં હાસ્યપાત્ર બની ગયો. જે તબીબોએ તેની વાત માનેલી તેમની તબીબી કારકિર્દી બરબાદ થઈ ગઈ. નેથાનિયલ સેન્ટ એન્ડ્રેને તેની રાજકીય પ્રતિષ્ઠા ગુમાવવી પડી, તેના દર્દીઓ ગુમાવ્યા અને દાયકાઓ પછી ગરીબીમાં મૃત્યુ પામ્યો. આ ઘટનાએ પ્રસૂતિ સંભાળતા નવા ઉભરતા પુરુષ તબીબોના ક્ષેત્રમાં જાહેર વિશ્વાસને પણ નુકસાન પહોંચાડ્યું. મેરી ટોફ્ટને થોડા સમય માટે જેલમાં નાખવામાં આવી હતી, કેમ કે તેની ક્રિયાઓ કોઈપણ હાલની ઠગાઈની કાયદાની વ્યાખ્યામાં આવતી નહોતી, તેથી તેને મુક્ત કરવામાં આવી. તે પોતાના ગામે પાછી ગઈ અને અજાણ્યા જીવનમાં વિલીન થઈ ગઈ. મેરી ટોફ્ટની ઘટના ઇતિહાસની સૌથી મોટી તબીબી ઠગાઈઓમાંની એક તરીકે જાણીતી રહી છે. આ ઘટના બતાવે છે કે જ્યારે જૂની અંધશ્રદ્ધા અને માનવ અભિમાન અથડાય છે ત્યારે શું થાય છે. આ એક કાયમી યાદ અપાવે છે કે માનવો ઘણીવાર દુનિયાને એવી રીતે જુએ છે જેવી તે છે નહીં, પણ જેવી તેઓ તીવ્ર ઈચ્છે છે કે હોય.